લાસ્ટલી જે છે ઇયર એન્ડ આઈઝ જે છે એની પ્રોબ્લેમ્સ જે છે ફિનિશ થઈ ગયું હતું. મેડિકેશન્સ એમાં કઈ કઈ યુઝ થાય છે એ પણ કમ્પ્લીટ કરી દીધું છે. નેક્સ્ટ ઇઝ મસ્ક્યુલોસ્કેલેટલ પ્રોબ્લેમ. પ્રાયોરિટી કોન્સેપ્ટ will be functional ability and mobility because musculoskeletal system જે છે સો એ જનરલી મોબિલિટી માટે ઇમ્પોર્ટન્ટ હોય છે અને ફંક્શનલ એબિલિટી જે છે એના માટે ઇમ્પોર્ટન્ટ હોય છે. એનાટોમી એન્ડ ફિઝિયોલોજી. સ્કેલેટન ફર્સ્ટલી એનાટોમી એન્ડ ફિઝિયોલોજી જે છે એમાં સ્કેલેટલ સિસ્ટમ જે છે એમાં એક આખું સ્કેલેટન જે છે જે ફ્રેમવર્ક પ્રોવાઈડ કરે છે બોડી જે છે એને. બિકોઝ ઇફ સ્કેલેટન સિસ્ટમ ના હોત તો બોડી જે છે એને કોઈ ફ્રેમવર્ક ના મળે તો જે એની પોઝિશન જે છે એ ના લઈ શકત. ફર્સ્ટ સ્ટેન્ડિંગ જે છે એ રહેવાનું હોય તો સ્ટેન્ડિંગ પોઝિશન ના લઈ શકે, સિટિંગ પોઝિશન લઈ શકે. ટોટલી પોસ્ચર છે બોડી જે છે એને કોઈ પોસ્ચર નહીં મળે સ્કેલેટલ સિસ્ટમ નહીં હોય તો. સ્કેલેટન જે છે એમાં એક્ઝિયલ પોર્શન હોય છે અને એપેન્ડિક્યુલર પોર્શન હોય છે. ઇન એક્ઝિયલ પોર્શન ક્રેનિયમ, વર્ટિબ્રી એન્ડ રિબ્સ જે છે પ્રેઝન્ટ હોય છે. ક્રેનિયમ એટલે કે જે આખું સ્કલ જે છે એમાં જે છે એ ક્રેનિયમ જે છે એ પ્રેઝન્ટ હોય. દેન આફ્ટર જે છે એ વર્ટિબ્રીસ છે જે વર્ટિબ્રલ કોલમ હોય છે એ આખું જે છે એ એક્ઝિયલ પોર્શનમાં આવશે એન્ડ રિબ્સ જે છે એ એક્ઝિયલ પોર્શનમાં આવે. જે એપેન્ડિક્યુલર પોર્શન જે છે એની અંદર લિમ્સ આવશે એટલે એની અંદર જે એક્સ્ટ્રીમિટીઝ જે છે એ હેન્ડ્સ એન્ડ લેગ્સ જે છે એમાં જેટલા બી બોન્સ આવશે બધા લિમ્સ જે છે એની અંદર કાઉન્ટ કરવામાં આવે. શોલ્ડર જે છે તો શોલ્ડર જે છે એમાં 2 બોન ઇન્વોલ્વ હોય છે. ફર્સ્ટ જે છે એ સ્કેપ્યુલા જેને શોલ્ડર બ્લેડ્સ બી કહેવાય એન્ડ ક્લેવિકલ જે કોલર બોન હોય છે જે કોલર જ્યાં પ્રેઝન્ટ હોય એ જગ્યાએ બોન હોય ને એટલા માટે એને કોલર બોન કહેવાય છે. એન્ડ હિપ્સ ઓર પેલ્વિક બોન જે હોય છે એ. તો આ રીતે આખી એનાટોમી ફિઝિયોલોજી છે એમાં સ્કેલેટનની અંદર જનરલી એક્ઝિયલ પોર્શન અને એપેન્ડિક્યુલર પોર્શન જે છે એ કમ્બાઈન થઈને બોન્સ જે છે આખી ફોર્મ કરે છે, આખી જે સિસ્ટમ ફોર્મ કરે છે. ફર્સ્ટ જે છે ક્રેનિયમ છે, દેન આફ્ટર ફેસ જે છે ફેશિયલ બોન્સ હોય એન્ડ મેન્ડિબલ છે. મેન્ડિબલ ઇઝ ધી ઓનલી મૂવેબલ જોઈન્ટ ઇન ધ સ્કલ. સ્કલ જે છે આખું તો એની અંદર ખાલી એક જ બોન એન્ડ એક જ જોઈન્ટ એવો છે કે મૂવેબલ છે. એના સિવાય બધા જ બોન્સ જે છે એના પાર્ટ્સ બધા બોન્સ જે છે બધા એકબીજા સાથે અટેચ છે. સો મેન્ડિબલ જે છે એ ઓનલી મૂવેબલ જોઈન્ટ જે છે સ્કલની અંદર પ્રેઝન્ટ છે. દેન આફ્ટર જે છે એ વર્ટિબ્રી સ્ટાર્ટ થાય છે. ટોટલ જે છે એ સર્વાઇકલ વર્ટિબ્રી, લંબર વર્ટિબ્રી, થોરાસિક વર્ટિબ્રીઝ એન્ડ સેક્રમ જે છે સો સેક્રલ વર્ટિબ્રીઝ પ્રેઝન્ટ હોય છે. રિબ્સ જે છે સો ઇન રિબ્સ 10 પેર ઓફ રિબ્સ જે છે એકબીજાની સાથે અટેચ હશે. જે સ્ટર્નમ જે છે ત્યાં સ્ટર્નમ જે છે ત્યાં રિબ્સ જે છે એ અટેચ થાય છે. બટ 2 પેર્સ હોય છે જે 11th એન્ડ 12th નંબરની જે રિબ્સ હોય છે એ ફ્લોટિંગ રિબ્સ કહેવાય છે બિકોઝ એ જે છે એ કોઈની સાથે અટેચ નથી થતી. તમે ઇઝીલી જે છે જ્યારે બી પાલ્પેટ કરો તો તમને એ અલગ તમને દેખાશે. સો 10 સુધીની રિબ્સ જે છે એ એકબીજાની સાથે અટેચ હોય છે પેર્સ જે છે એના સિવાયની 11th એન્ડ 12th જે છે એ ફ્લોટિંગ રિબ્સ કહેવાય. સ્ટર્નમ જે છે જે મિડલની અંદર ટાઈ શેપ જે છે એના શેપ જેવું બોન હોય છે ઇમ્પોર્ટન્ટ હોય છે. તેના આફ્ટર ક્લેવિકલ જે છે જેને કોલર બોન કહેવાય. સ્કેપ્યુલા જે છે શોલ્ડર જે છે શોલ્ડર બ્લેડ્સ જેને કહેવાય કે શોલ્ડરમાં જ્યારે બી આપણે પાલ્પેટ કરીએ તો આપણે સ્કેપ્યુલા જે છે ફીલ થશે. હ્યુમરસ જે હેન્ડ જે છે આખો આર્મ્સ જે હોય છે એમાં જે બોન હોય છે એ હ્યુમરસ જે છે એ સ્કેપ્યુલા સાથે અટેચ હશે. દેન આફ્ટર રેડિયસ એન્ડ અલ્ના જે છે બંને બોન્સ હોય છે જે એકબીજાની સાથે સ્ટાર્ટિંગના પોઈન્ટ અને એન્ડિંગના પોઈન્ટ પર અટેચ હોય. વચ્ચે જે છે બંનેની વચ્ચે એક ગેપ હોય છે. એન્ડ જે હેન્ડ જે છે સો પામની અંદર જનરલી કાર્પલ્સ, મેટાકાર્પલ્સ એન્ડ ફેલેન્જીસ જે છે એ રીતે ડિવાઈડ કરેલું હોય છે. હેન્ડ્સની અંદર સ્મોલ બોન્સ હોય છે. દેન આફ્ટર જે છે એ પેલ્વિક બોન જે છે એની અંદર 3 ઇનનોમિનેટ બોન જે છે એ કમ્બાઈન થયેલા હોય છે એકબીજાની સાથે જોઈન્ટ થયેલા હશે. ઇલિયમ, સેક્રમ જે છે એ ઇલિયમ, ઇશિયમ એન્ડ પ્યુબિસ જે છે ત્રણેય એકબીજાની સાથે અટેચ હોય છે જેને 3 ઇનનોમિનેટ બોન્સ કહેવાય. એન્ડ એની સાથે જે છે સેક્રમ હોય છે. દેન આફ્ટર જે છે કે જે પેલ્વિક બોન જે છે ત્યાંથી જે છે બોલ એન્ડ સોકેટ જોઈન્ટથી ફીમર બોન અટેચ હોય છે જે લોંગેસ્ટ બોન ઓફ ધ બોડી છે. સૌથી લાંબો જે છે બોન છે ફીમર. એન્ડ
સ્ટ્રોંગેસ્ટ બોન જે છે એ પણ છે. પટેલા જે છે, સો જે ની કેપ જેને આપણે કહીએ છીએ ઓર ની બોન્સ હોય છે એ પટેલા જે છે એ. દેન આફ્ટર ટીબિયા એન્ડ ફિબ્યુલા એન્ડ દેન લાસ્ટલી જે છે તો જે લેગ્સ જે હોય છે તો ફીટની અંદર ટાર્સલ, મેટાટાર્સલ એન્ડ ફેલેન્જીસ, આ રીતે આખા બોન્સ જે છે એ બોડીની અંદર ડિવાઈડ થયેલા છે. ટોટલ જે છે 206 બોન્સ જે છે એ સ્કેલેટલ સિસ્ટમની અંદર પ્રેઝન્ટ હોય છે. Now types of bones: long, short, flat and irregular are the types of bone. Bones જે છે એમાં લોંગ બોન્સ હોય છે, અહીંયા જે છે એ ઇમેજમાં આપેલું છે. આ જે છે એક હ્યુમરસ જે છે એનું એક્ઝામ્પલ આપ્યું છે. સો જે છે લોંગ બોન ની અંદર આવે, ફીમર જે છે લોંગ બોન્સ ની અંદર આવશે. એના પછી છે શોર્ટ બોન્સ છે. શોર્ટ બોન્સ જે છે એ શોર્ટ્સ હોય છે, જનરલી રિસ્ટની અંદર જે પ્રેઝન્ટ હોય. ઓર જે ટાર્સલ બોન્સ હોય છે, મેટાટાર્સલ બોન્સ હોય છે, બધા શોર્ટ બોન્સ ની અંદર આવશે. ફ્લેટ બોન જેમાં જે બોન્સ હોય છે એકદમ ફ્લેટ હોય, એનો શેપ જે છે જનરલી. એન્ડ ઇરેગ્યુલર બોન જે છે જેમ કે વર્ટિબ્રીઝ હોય છે, આ જે અહીંયા ઇરેગ્યુલર બોનમાં વર્ટિબ્રીનું એક્ઝામ્પલ આપ્યું છે. જેનો શેપ જે છે એ ડિસાઇડેડ ના હોય, ઇરેગ્યુલર બોન હોય. એના સિવાય જે છે એ સિસ્મોઇડ શેપનો જે બોન હોય છે, સો સિસ્મોઇડ શેપ જે છે જનરલી પટેલા જે છે એનો શેપ જે છે સિસ્મોઇડ શેપ હોય છે. તો આ રીતે ટાઈપ્સ ઓફ બોન્સ છે: લોંગ, શોર્ટ, ફ્લેટ એન્ડ ઇરેગ્યુલર. સ્પોન્જી બોન્સ: સ્પોન્જી બોન is located in the end of long bones and the center of flat and irregular bones. જે સ્પોન્જી બોન હોય છે, જે લોંગ બોન્સ હોય છે એના એન્ડમાં લોકેટેડ હોય છે, એન્ડ જે ફ્લેટ બોન્સ હોય છે એના સેન્ટરની અંદર, એની રેગ્યુલર બોન્સના સેન્ટરમાં જે છે પ્રેઝન્ટ હોય. સ્પોન્જી બોન કેન withstand forces applied in many direction. જે સ્પોન્જી બોન હોય છે સો એ ફોર્સીસ જે છે એને હોલ્ડ કરી શકે છે. ઓર સ્પોન્જી બોન જે છે એ ફોર્સ, જો કોઈ બી ડાયરેક્શનમાંથી ફોર્સ આવશે તો એ જે છે એને એટલું ટોલરેટ કરી શકે છે. ડેન્સ ઓર કોમ્પેક્ટ બોન: ડેન્સ બોન કવર્સ સ્પોન્જી બોન. સ્પોન્જી બોન જે છે એના કવરિંગમાં ડેન્સ બોન હોય છે. ફોર્મ્સ અ સિલિન્ડર અરાઉન્ડ અ સેન્ટ્રલ મેરો કેવિટી. જે સેન્ટ્રલ મેરો કેવિટી હોય છે એની અરાઉન્ડમાં સિલિન્ડર જેવું જે છે ફોર્મ કરશે પ્રોટેક્શન માટે. better able to withstand longitudinal forces than horizontal forces. જે ડેન્સ બોન્સ હોય છે એમાં જનરલી જે લોન્જિટ્યુડિનલ ફોર્સીસ હશે એ ટોલરેટ કરશે, બટ હોરિઝોન્ટલ ફોર્સીસ જે છે એટલું બધું ટોલરેટ નહીં કરી શકે. કેરેક્ટરિસ્ટિક્સ ઓફ બોન્સ: સપોર્ટ એન્ડ પ્રોટેક્ટ સ્ટ્રક્ચર્સ ઓફ ધ બોડી. બોડીના સ્ટ્રક્ચર જે છે એને સપોર્ટ પ્રોવાઈડ કરશે એન્ડ પ્રોટેક્શન જે છે પ્રોવાઈડ કરે છે. ફોર એક્ઝામ્પલ કે સ્કલ છે તો બ્રેનને પ્રોટેક્શન પ્રોવાઈડ કરશે. દેન રીબ કેજ છે ઓર રીબ્સ જે છે એ હાર્ટ એન્ડ લંગ્સ જે છે એને પ્રોટેક્શન પ્રોવાઈડ કરે છે. પ્રોવાઈડ અટેચમેન્ટ્સ ફોર મસલ્સ, ટેન્ડન્સ એન્ડ લિગામેન્ટ્સ. બોન્સ જે છે એક જે છે એક બેઝ જેવું જે છે એ વર્ક કરશે. એટલે જે બોન્સ હશે એના લીધે મસલ જે છે એકબીજાની સાથે અટેચ થશે, ટેન્ડન્સ એન્ડ લિગામેન્ટ જે છે એ પણ અટેચ થશે ઇઝીલી. contain tissue in the central cavities which aids in the formation of blood cells. Now bones જે છે એના સ્ટ્રક્ચરની અંદર સેન્ટ્રલ કેવિટી હોય છે, એ કેવિટીની અંદર ટિશ્યુઝ પ્રેઝન્ટ હોય છે જે બ્લડ સેલ્સના ફોર્મેશનની અંદર હેલ્પફુલ થાય છે. assist in regulating calcium and phosphate concentrations. બોન્સ જે છે તો એના કોમ્પોનન્ટ્સ જે છે કે શેમાંથી જનરલી બોન્સ જે છે એ પ્રિપેર થતા હોય, તો કેલ્શિયમ એન્ડ ફોસ્ફરસ જે છે એ બંને વધારે પ્રમાણમાં જે છે પ્રેઝન્ટ હોય. કેલ્શિયમ અને ફોસ્ફરસના કોન્સન્ટ્રેશનને રેગ્યુલેશન કરવામાં બી આસિસ્ટન્સ બોન્સ પ્રોવાઈડ કરે છે. ઇફ બોડી જે છે ઇફ એની અંદર કેલ્શિયમ જે છે એ ડિક્રીઝ થઈ ગયું હશે તો બોન્સ જે છે એમાંથી ડિકેલ્સિફિકેશન થશે એન્ડ કેલ્શિયમ જે છે એ સર્ક્યુલેટરી સિસ્ટમમાં એન્ટર થાય છે. સેમ ફોસ્ફેટ માટે પણ એ જ રીતે જે છે વર્ક કરશે બોન્સ. Bone growth: the length of bone growth results from ossification of the epiphyseal cartilage at the ends of bones. Bone growth stops between the ages of 18 and 25 years. બોન ગ્રોથ જે છે તો જનરલી જે કાર્ટિલેજ હોય છે એનું ઓસિફિકેશન થાય, જનરલી એનું ઓસિફિકેશન થઈ અને બોન જે છે એનું ગ્રોથ થાય. બોન ગ્રોથ જે છે એ સ્ટોપ થઈ જશે જ્યારે બી એજ જે છે 18 to 25 યર વચ્ચેનું જે એજ પીરિયડ છે એમાં કોઈ બી એજ વખતે બોન ગ્રોથ જે છે સ્ટોપ થઈ જાય. width of bone
Growth results from the cavity of osteoblasts. It occurs throughout life but slow down with aging. જે બોન જે છે એની width હોય છે, સો બોન જે છે એ કેટલો થીક છે એ જનરલી ડિપેન્ડ કરે છે કે ઓસ્ટિયોબ્લાસ્ટ કેટલા એક્ટિવ છે એના પર. થ્રુઆઉટ ધ લાઈફ જે છે એ પ્રોસેસ ઓસ્ટિયોબ્લાસ્ટ જે છે એ ગ્રો થતા હોય છે, બટ જેવું એજિંગ થશે એવું બોન જે છે એનો width જે છે એ ગ્રો થવાનું સ્લો થઈ જશે. As aging occurs, bone resorption accelerates, decreasing bone mass and predisposing the client to injury. જેવું એજ જે છે એ ઇન્ક્રીઝ થશે, એજિંગ પ્રોસેસ જેવી જે છે એ આગળ વધશે એટલું બોન્સ જે છે એમાં રિઝોર્પ્શન થશે, એટલે એના જે મિનરલ્સ હોય છે બોન્સની અંદર ઓર જે ડિકેલ્સિફિકેશન છે ઓર ફોસ્ફેટ જે છે એમાંથી રિલીઝ થવાનું સ્ટાર્ટ થઈ જશે, જેને રિઝોર્પ્શન કહેવાય. રિઝોર્પ્શન જે છે એજિંગની સાથે સાથે ઇન્ક્રીઝ થતું જશે, સો એના લીધે બોન માસ ડિક્રીઝ થશે, એન્ડ બોન માસ ડિક્રીઝ થશે એના લીધે ક્લાયન્ટની અંદર ઇન્જુરીના રિસ્ક જે છે એ ઇન્ક્રીઝ થશે, એટલે ફોલ ડાઉનના રિસ્ક જે છે વધારે છે ઓર ફ્રેક્ચર થવાના ચાન્સીસ બી એજિંગ એજડ ક્લાયન્ટ હોય ઓર એલ્ડર ક્લાયન્ટની અંદર વધારે હોય છે. ટાઈપ્સ ઓફ જોઈન્ટ્સ જે છે આમાં જનરલી મેલી 3 ટાઈપ્સ જે છે જોઈન્ટ્સ જે છે એના. એમ્ફીઆર્થ્રોસિસ, કાર્ટિલેજિયસ જોઈન્ટ સ્લાઇટલી મૂવેબલ. એમ્ફીઆર્થ્રોસિસ જે છે એવા જોઈન્ટ્સ હોય છે જે કાર્ટિલેજ જે છે એની અંદર પ્રેઝન્ટ હોય એન્ડ સ્લાઇટલી મૂવેબલ જોઈન્ટ્સ હોય છે. ડાયઆર્થ્રોસિસ, સાઇનોવિયલ જોઈન્ટ, બોલ એન્ડ સોકેટ જોઈન્ટ એન્ડ પરમિટ ફ્રી મૂવમેન્ટ. ડાયઆર્થ્રોસિસ જે છે એ સાઇનોવિયલ જોઈન્ટ્સ જે છે એની અંદર હોય છે, પ્લસ બોલ એન્ડ સોકેટ જોઈન્ટ હોય છે. કાર્ટિલેજિયસ જોઈન્ટ જે છે એ ડિફરન્ટ હશે, એમાં ખાલી સ્લાઇટલી મૂવમેન્ટ થશે કમ્પેર ટુ ડાયઆર્થ્રોસિસ. એની અંદર જે સાઇનોવિયલ જોઈન્ટ્સ હોય છે, બોલ એન્ડ સોકેટ જોઈન્ટ હોય છે, એ ફ્રીલી જે છે એની અંદર મૂવમેન્ટ થશે. એન્ડ સિનાર્થ્રોસિસ, fibrous or fixed joint, no movement associated with this joint. જે સિનાર્થ્રોસિસ હોય છે એમાં ફાઇબ્રસ ઓર ફિક્સ જોઈન્ટ હોય, એમાં કોઈ જ મૂવમેન્ટ ના થાય. ફોર એક્ઝામ્પલ કે જે સ્કલ જે છે એમાં જેટલા બી બોન્સ હોય છે એકબીજાની સાથે અટેચ હોય, સેમ એવું જે છે પેલ્વિકની અંદર 3 બોન્સ હોય છે એકબીજાની સાથે ફિક્સ થયેલા હોય છે, એમાં કોઈ મૂવમેન્ટ જે છે અલગથી જોવા નથી મળતી. સો એ રીતે 3 ટાઈપ્સ ઓફ જોઈન્ટ્સ હોય છે. એમ્ફીઆર્થ્રોસિસ જે છે એમ્ફીઆર્થ્રોસિસ જે છે એમાં સ્લાઇટલી મૂવમેન્ટ થશે. ડાયઆર્થ્રોસિસ ફ્રીલી મૂવમેન્ટ જે છે પ્રેઝન્ટ હશે. બોલ એન્ડ સોકેટ જોઈન્ટ જે છે એ જ્યાં હશે ત્યાં જોવા મળશે. બોલ એન્ડ સોકેટ જોઈન્ટ જે છે બોડીની અંદર જનરલી જે સ્કેપ્યુલા એન્ડ હ્યુમરસ વચ્ચેનું જે જોઈન્ટ જે છે બોલ એન્ડ સોકેટ જોઈન્ટ છે, એટલા માટે આપણે હેન્ડ જે છે એને ફ્રીલી રાઉન્ડ મોશનની અંદર મૂવ કરી શકીએ છીએ. સેમ એવું જે છે એ ફીબર એન્ડ પેલ્વિક જે છે બંને વચ્ચે બોલ એન્ડ સોકેટ જોઈન્ટ પ્રેઝન્ટ હોય છે, જે ફ્રીલી મૂવમેન્ટ એની અંદર થઈ શકે છે. કેરેક્ટરિસ્ટિક્સ ઓફ જોઈન્ટ્સ. નવ જોઈન્ટ્સ જે છે એની કઈ કઈ કેરેક્ટરિસ્ટિક્સ હશે? અલાઉ મૂવમેન્ટ બિટવીન બોન્સ. જોઈન્ટ્સ જે છે બે બોન્સની વચ્ચે મૂવમેન્ટ અલાઉ કરશે, એટલે જોઈન્ટ્સના લીધે બોન્સ જે છે મૂવ થઈ શકે ઇઝીલી. ફોર્મ વેર ટુ બોન્સ જોઈન. જોઈન્ટ એટલા માટે કહીએ છીએ આપણે બીકોઝ 2 બોન્સ જે છે બોન્સ જે છે એ જ્યાં જોઈન્ટ થશે એ જગ્યાએ જે છે ફોર્મેશન થશે જોઈન્ટ્સ જે છે એનું, એટલે બે બોન્સ જે છે એને કનેક્ટ કરે છે. સરફેસીસ આર કવર વિથ કાર્ટિલેજ. જે જોઈન્ટ્સ હોય છે એની સરફેસીસ જે છે કાર્ટિલેજથી કવર થયેલી હશે. એન્ક્લોઝડ ઇન અ કેપ્સ્યુલ સાઇનોવિયલ જોઈન્ટ્સ. જે સાઇનોવિયલ જોઈન્ટ્સ હોય છે એમાં એ જનરલી કેપ્સ્યુલ જે છે એની સરાઉન્ડિંગમાં પ્રેઝન્ટ હોય છે. કન્ટેન અ કેવિટી ફિલ્ડ વિથ સાઇનોવિયલ ફ્લુઇડ. સાઇનોવિયલ જોઈન્ટ્સ જે છે એમાં જે સાઇનોવિયલ ફ્લુઇડ જે છે પ્રેઝન્ટ હોય છે. લિગામેન્ટ્સ હોલ્ડ ધ બોન એન્ડ જોઈન્ટ ઇન ધ કરેક્ટ પોઝિશન. બોન એન્ડ જોઈન્ટ જે છે બંનેને કરેક્ટ પોઝિશનમાં જે છે લિગામેન્ટ્સ જે છે રાખે છે. એન્ડ લાસ્ટલી આર્ટિક્યુલેશન ઇઝ ધ મિનિંગ પોઈન્ટ ઓફ 2 ઓર મોર બોન્સ. આર્ટિક્યુલેશન જે છે એનું મિનિંગ થાય કે બે ઓર એનાથી વધારે બોન્સ જે છે ત્યાં જ્યાં એકબીજાની સાથે કનેક્ટ થાય છે એ મીટિંગ પોઈન્ટ જે છે એને આર્ટિક્યુલેશન કહેવાય. સાઇનોવિયલ ફ્લુઇડ ફાઉન્ડ ઇન સાઇનોવિયલ જોઈન્ટ કેપ્સ્યુલ. સાઇનોવિયલ જોઈન્ટ કેપ્સ્યુલ જે છે એની અંદર સાઇનોવિયલ ફ્લુઇડ પ્રેઝન્ટ હોય છે. ફોર્મ બાય ધ સાઇનોવિયલ મેમ્બ્રેન વિચ લાઇન્સ ધ જોઈન્ટ કેપ્સ્યુલ. જે સાઇનોવિયલ મેમ્બ્રેન જે છે એનાથી સાઇનોવિયલ ફ્લુઇડ ફોર્મ થશે. લુબ્રિકેટ્સ ધ કાર્ટિલેજ. નવ બે બોન્સ જે છે એકબીજાની સાથે કનેક્ટ થયા છે, નવ બંનેની વચ્ચે જો ફ્રિક્શન થશે તો પછી
જે કાર્ટિલેજીસ જે છે કે જે બોનના સરફેસને જોઈન્ટના સરફેસને કવર કરે છે, બોન્સને કવર કરે છે, બંને ફ્રિક્શનના લીધે પછી ધીમે ધીમે જે છે એ એની અંદર જે છે ડેમેજ થશે. સો એ ડેમેજ ના થાય એટલા માટે સાઇનોવેલ ફ્લુઇડ પ્રેઝન્ટ હોય છે, જે કાર્ટિલેજીસ જે છે એને લુબ્રિકેટ કરે, પ્રોવાઇડ્સ અ કુશન અગેન્સ્ટ શોક્સ. જે શોક્સ હોય છે જનરલી કોઈ એક્સિડન્ટ થયો ઓર કોઈ વસ્તુ થઈ કે જેમાં બોડી જે છે એનું સડન મુવમેન્ટ થઈ, જર્કી મુવમેન્ટ થાય, તો એ વખતે જે શોક્સ હોય છે એના અગેન્સ્ટમાં કુશન તરીકે સાઇનોવેલ ફ્લુઇડ જે છે વર્ક કરે એન્ડ બોન્સ જે છે એને પ્રોટેક્ટ કરશે, જોઈન્ટ્સને પ્રોટેક્શન પ્રોવાઈડ કરે. નેક્સ્ટ ઇઝ મસલ્સ. કેરેક્ટરિસ્ટિક્સ ઓફ મસલ્સ મેડ અપ ઓફ બંડલ ઓફ મસલ ફાઈબર. મસલ ફાઈબર જે છે એનું બંડલથી આખું જે છે મસલ ફોર્મ થશે. પ્રોવાઈડ ધ ફોર્સ ટુ મૂવ બોન. જે મસલ્સ હોય છે બોન્સને ફોર્સ પ્રોવાઈડ કરશે કે જેનાથી મૂવ થશે. આસિસ્ટ ઇન મેન્ટેનિંગ પોસ્ચર, આસિસ્ટ વિથ હીટ પ્રોડક્શન. પોસ્ચર મેન્ટેનન્સ માટે મસલ્સ ઇમ્પોર્ટન્ટ છે, પ્લસ હીટ પ્રોડક્શન માટે પણ ઇમ્પોર્ટન્ટ છે. પ્રોસેસ ઓફ કોન્ટ્રેક્શન એન્ડ રિલેક્સેશન. જે કોન્ટ્રેક્શન રિલેક્સેશનની પ્રોસેસ હોય છે, જે મસલ્સ હોય છે તો મસલ ફાઈબર્સ હોય છે એનું કોન્ટ્રેક્શન રિલેક્સેશન થાય તો એના બેઝ પર જે છે હેન્ડ્સ ઓર કોઈ બી બોડી પાર્ટ જે છે એની મુવમેન્ટ થાય છે. સો મસલ કોન્ટ્રેક્શન રિલેક્સેશનની પ્રોસેસ જે છે કઈ રીતે હોય? મસલ કોન્ટ્રેક્શન એન્ડ રિલેક્સેશન રિક્વાયર લાર્જ અમાઉન્ટ્સ ઓફ એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ, જેને આપણે એડીપી કહીએ છીએ. નવ મસલ કોન્ટ્રેક્શન રિલેક્સેશન જે છે એ એવી વસ્તુ છે કે જેમાં લાર્જ અમાઉન્ટ ઓફ એનર્જી જોઈએ, જે એટીપી જે છે એના થ્રુ આપણને મળે, એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. કોન્ટ્રેક્શન ઓલ્સો રિક્વાયર્સ કેલ્શિયમ વિચ ફંક્શન એઝ અ કેટાલિસ્ટ. મસલ કોન્ટ્રેક્શન માટે પણ કેલ્શિયમ ઇમ્પોર્ટન્ટ હોય છે. સો આ જે છે કે યાદ રાખવાનું, કેલ્શિયમ જે છે એ ઇમ્પોર્ટન્ટ છે મસલ્સના કોન્ટ્રેક્શન માટે. કેલ્શિયમ ડેફિશિયન્સી હશે તો એના લીધે મસલ્સ જે છે એમાં ઇફેક્ટ થતી હતી. પહેલા જે છે જોયું કે મસલ ટ્વિચિંગ થતું હતું કેલ્શિયમ જે છે ડેફિશિયન્સીના લીધે, બીકોઝ કેલ્શિયમ જે છે મસલ્સના કોન્ટ્રેક્શન માટે ઇમ્પોર્ટન્ટ હોય છે, જે કેટાલિસ્ટ તરીકે ફંક્શન કરે છે. Acetylcholine released by the motor and plate of the motor neuron initiates the an-action potential. જે પ્રોસેસ છે કે મૂવમેન્ટ થવાની, તો જનરલી જે મોટર ન્યુરોન્સ હોય છે એની જે એન્ડ ઓફ ધ પ્લેટ હોય છે, મોટર એન્ડ ઓફ ધ પ્લેટ, એમાંથી એસિટાઇલ કોલાઇન રિલીઝ થાય છે. એસિટાઇલ કોલાઇન જે છે એ ન્યુરો ટ્રાન્સમીટર્સ હોય છે. સો એ રિલીઝ થયા પછી એક્શન પોટેન્શિયલ જે છે એની જે પણ પ્રોસેસ જે છે એ ઇનિશિએટ થશે. એસિટાઇલ કોલાઇન ઇઝ ધેન ડિસ્ટ્રોયડ બાય એસિટાઇલ કોલિનિસ્ટરેઝ. જે એસિટાઇલ કોલાઇન જે રિલીઝ થયો છે હવે એનું ડિસ્ટ્રોય થશે એસિટાઇલ કોલિનિસ્ટરેઝ જે છે એનાથી. એન્ડ કેલ્શિયમ ઇઝ રિક્વાયર્ડ ફોર મસલ ફાઇબર કોન્ટ્રેક્શન એન્ડ એક્ટ એઝ અ catalyst for the enzyme needed for the sliding together action of actin and myosin. એક્ટિન એન્ડ માયોસિન જે છે એ મસલ્સ જે છે એની મસલ ફાઇબર્સમાં પ્રેઝન્ટ હોય છે. મસલ ફાઇબર્સમાં પ્રેઝન્ટ હોય જેવું એટીપી જે છે એ એક્ટિન માયોસિન જે છે એને મળશે. એનર્જી મળ્યા પછી મસલ્સ જે છે એનું કેલ્શિયમના હેલ્પથી કોન્ટ્રેક્શન થશે એના લીધે પછી મુવમેન્ટ થાય છે. તો આખી જે છે એ પ્રોસેસ છે કે જે એસિટાઇલ કોલિન જે છે એ રિલીઝ થશે, એક્શન પોટેન્શિયલ જે છે એને સ્ટાર્ટ કરશે, એટીપી જે છે એ મસલ્સ જે છે એને મળશે એટલે એક્ટિન માયોસિન જે છે એ વર્ક કરવાનું સ્ટાર્ટ કરી દેશે. એક્ટિન માયોસિન જે છે કેલ્શિયમ અને એટીપીના હેલ્પથી કોન્ટ્રેક્શન કરશે. કોન્ટ્રેક્શન થયા પછી મસલ જે છે એ કોન્ટ્રેક્ટ થશે આખું અને એના પછી મુવમેન્ટ થાય છે. Following contraction, adenosine triphosphate transport calcium out to allow actin and myosin to separate and allow the muscle to relax. And જેવું કોન્ટ્રેક્શન થયું એના પછી જે એટીપી જે છે એ કેલ્શિયમને ટ્રાન્સપોર્ટ કરશે આઉટસાઇડ, બીકોઝ કેલ્શિયમ જે છે મસલ્સના કોન્ટ્રેક્શન માટે ઇમ્પોર્ટન્ટ હોય છે. કોન્ટ્રેક્શનની મુવમેન્ટ થઈ ગઈ એટલે કેલ્શિયમ જે છે એને આઉટ કરી દેશે એટલે એક્ટિન માયોસિન જે છે એ બંને સેપરેટ થઈ જશે અને મસલ્સ જે છે રિલેક્સ થઈ જશે. તો આ રીતે રિલેક્સેશન એન્ડ કોન્ટ્રેક્શનની પ્રોસેસ હોય છે. કોન્ટ્રેક્શન માટે એટીપી એન્ડ કેલ્શિયમ ઇમ્પોર્ટન્ટ છે. એક્ટિન માયોસિન જે છે એટીપી અને કેલ્શિયમ જે છે એની હેલ્પથી કોન્ટ્રેક્શન થશે. એક્ટિન એન્ડ માયોસિન જે છે બંનેનું કોન્ટ્રેક્શન ફિનિશ થયા પછી કેલ્શિયમ જે છે એ આઉટ જશે એન્ડ આઉટ ગયા પછી મસલ રિલેક્સેશન થશે. સ્કેલેટલ મસલ્સ જે છે પ્રેઝન્ટ હોય છે સ્કેલેટલ સિસ્ટમ જે છે એમાં. સો સ્કેલેટલ મસલ્સ આર અટેચ ટુ two bones by cartilaginous tendons called enthusis, the connective tissue between tendon or ligament and bone.
The point of origin is the point of attachment that does not move. જે skeletal muscles છે એ tendons છે, cartilaginous tendons, એનાથી બે bones છે એની સાથે attach હોય છે. The point of insertion is the point of attachment that moves when muscle contracts. જે point of origin જે છે એ point of attachment છે. point of origin means કે tendon જ્યાંથી origin થાય છે એ જે છે point of attachment છે કે bones ની સાથે ત્યાં attach થાય છે, પણ એ જે છે એ part move નથી થતો tendons જે છે એનો. જે point of insertion જે છે એ part જે છે એ move થશે અને એના muscle contraction થશે ત્યારે. skeletal muscles act in group. skeletal muscles જે છે બધા એક group ની અંદર act કરે છે. prime movers contract to produce movement. antagonist relax. જે prime movers હોય છે એ લોકો movement માટે contraction જે છે એ produce કરશે and એટલે contraction થશે એટલે movement produce થશે. જે antagonist હોય છે એ લોકો muscles જે છે એને relax કરશે. synergist contract to stabilize body movement. nerves activate and control the muscles. Next is bone healing. Bone union or healing is the process that occurs after the integrity of bone is interrupted. એટલે કે બોન જે છે એમાં કોઈ ઇન્જુરી થઈ, સો જે ઇન્ટરપ્શન થયું એ જે છે દેન આફ્ટર જે છે બોન હિલિંગની આખી પ્રોસેસ થાય છે. બોન હિલિંગ જે છે એની પ્રોસેસની અંદર સ્ટેજીસ હોય છે. સ્ટેજીસ ઓફ બોન હિલિંગ. ફર્સ્ટ જે છે હિમેટોમા ફોર્મેશન. બોન્સ જે છે ઇફ એની કન્ટિન્યુટી જે છે એ એની અંદર કોઈ ઇન્ટરપ્શન આવશે એટલે કે ફ્રેક્ચર થઈ ગયું, સો એ વખતે જે છે એ હિમેટોમા ફોર્મેશન થશે. હિમેટોમા ફોર્મેશન થયા પછી હિમેટોમા ટુ ગ્રેન્યુલેશન ટિશ્યુઝ જે છે પ્રેઝન્ટ હશે એટલે કે હિમેટોમા ફોર્મ થયા પછી હિલિંગની અંદર ગ્રેન્યુલેશન ટિશ્યુ ફોર્મ થશે. ગ્રેન્યુલેશન ટિશ્યુ ફોર્મ થયા પછી કેલસ ફોર્મેશન થશે. કેલસ ફોર્મેશન થયા પછી ઓસ્ટિયોબ્લાસ્ટિક પ્લોરિફરેશન થશે. ઓસ્ટિયોબ્લાસ્ટ જે છે એ બોન્સના સેલ્સ હોય છે કે બોન્સ જે છે એમાં પ્રેઝન્ટ હોય છે. બોનની અંદર ફ્રેક્ચર થયા પછી જે આખું હિમેટોમા ફોર્મેશન થયું, દેન આફ્ટર ગ્રેન્યુલેશન ટિશ્યુ ફોર્મ થયા. ગ્રેન્યુલેશન ટિશ્યુ ફોર્મ થયા પછી કેલસ ફોર્મેશન થયું. દેન આફ્ટર ઓસ્ટિયોબ્લાસ્ટિક પ્લોરિફરેશન થશે એટલે કે ઓસ્ટિયોબ્લાસ્ટ જે છે એ ફોર્મ થશે. બોન રિમોડેલિંગ સ્ટાર્ટ થશે. લાસ્ટલી બોન હિલિંગ કમ્પ્લીટ થશે. સો આ રીતે બોન હિલિંગ જે છે એની પ્રોસેસ છે. risk factors associated with musculoskeletal problems. તો musculoskeletal system જે છે એના પ્રોબ્લેમ્સ ની સાથે કયા કયા risk factors associated હોય છે. ફર્સ્ટ ઓટોઇમ્યુન ડિસઓર્ડર ઇમ્પોર્ટન્ટ છે કે ઓટોઇમ્યુન ડિસઓર્ડર હશે સો પર્સન જે છે એ ઓલરેડી ઇમ્યુનોસપ્રેશન હશે. ઇમ્યુનોસપ્રેશન હશે એના લીધે મસ્ક્યુલોસ્કેલેટલ પ્રોબ્લેમ્સ જે છે ક્લાયન્ટમાં પ્રેઝન્ટ હશે. સેકન્ડ છે કેલ્શિયમ ડેફિશિયન્સી. કેલ્શિયમ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બીકોઝ બોન્સ જે છે એના ફોર્મેશન માટે બી કેલ્શિયમ ઇમ્પોર્ટન્ટ હોય છે. બોન્સની સાથે મસલ્સ અટેચ હોય છે એના કોન્ટ્રેક્શન માટે પણ કેલ્શિયમ ઇઝ ઇમ્પોર્ટન્ટ. સો કેલ્શિયમ ડેફિશિયન્સી જે છે સો વન ઓફ ધ રિસ્ક ફેક્ટર્સ છે મસ્ક્યુલોસ્કેલેટલ પ્રોબ્લેમના. ફોલ્સ ફોલ્સ હશે સો ફોલ ડાઉન થવાના લીધે ફ્રેક્ચર થશે. હાઇપર યુરિસેમિયા જે છે સો જે જનરલી યુરિયા જે છે એનું અમાઉન્ટ જે છે ઇન્ક્રીઝ થઈ જાય. ગાઉટ જે છે કન્ડિશન કે એના લીધે બોન્સની અંદર પ્રોબ્લેમ થાય એન્ડ મુવમેન્ટની અંદર પ્રોબ્લેમ થાય છે. ગાઉટની અંદર જે છે એ હાઇપર યુરિસેમિયા જોવા મળે છે. સો હાઇપર યુરિસેમિયા જે છે એ રિસ્ક ફેક્ટર છે મસ્ક્યુલોસ્કેલેટલ સિસ્ટમના પ્રોબ્લેમની સાથે. ઇન્ફેક્શન મેડિકેશન્સ જે છે કેટલીક મેડિકેશન જે છે એ મસ્ક્યુલોસ્કેલેટલ સિસ્ટમ જે છે એને અફેક્ટ કરે છે. મેટાબોલિક ડિસઓર્ડર્સ, નિયોપ્લાસ્ટિક ડિસઓર્ડર્સ, ઓબેસિટી, પોસ્ટ મેનોપોઝલ સ્ટેટ. પોસ્ટ મેનોપોઝલ સ્ટેટ જે છે એટલા માટે બીકોઝ એસ્ટ્રોજન લેવલ જે છે એ ચેન્જ થશે પોસ્ટ મેનોપોઝલ સ્ટેજની અંદર. એસ્ટ્રોજન લેવલ જે છે ચેન્જ થવાના લીધે બોન્સ જે છે એમાં કેલ્શિયમ જે છે એનું ડિકેલ્સિફિકેશન થશે, બોન્સના ડિમિનરલાઇઝેશન થશે અને એના લીધે ધીમે ધીમે બોન્સ જે છે વીક થતા જાય છે. એટલા માટે જે બી પોસ્ટ મેનોપોઝલ એજ હોય છે કે જે બી વિમેન જે છે એ આફ્ટર મેનોપોઝ વાળો જે પીરિયડ હોય છે એ લોકોને જોઈન્ટ પેઇનના પ્રોબ્લેમ્સ વધારે હોય છે એન્ડ જે પેઇન્સ હોય છે મસલ્સની અંદર પેઇન વધારે જોવા મળે.
બિકોઝ જે મસ્ક્યુલોસ્કેલેટલ સિસ્ટમમાં પ્રોબ્લેમ બી એટલા માટે જ વધારે જોવા મળે છે. ટ્રોમા એન્ડ ઇન્જ્યુરી એ બી વન ઓફ ધ રિસ્ક ફેક્ટર છે. Now diagnostic test if musculoskeletal સિસ્ટમમાં પ્રોબ્લેમ હશે સો એને કઈ રીતે આઈડેન્ટિફાઈ કરી શકાય, એના માટે કયા કયા ડાયગ્નોસ્ટિક ટેસ્ટ છે પરફોર્મ કરી શકો છો. ફર્સ્ટ ઇઝ રેડિયોગ્રાફી એન્ડ મેગ્નેટિક રિઝોનન્સ ઇમેજિંગ MRI. Radiography and MRI are commonly used procedures to diagnose problems of musculoskeletal system. Actually musculoskeletal system જે છે એમાં પ્રોબ્લેમ્સ હશે એના ડાયગ્નોસિસ માટે જનરલી આપણે રેડિયોગ્રાફી એક્સરે જે છે પરફોર્મ કરીએ છીએ, MRI જે છે એ પરફોર્મ કરીએ છીએ. ઇન્ટરવેન્શન્સ કયા કયા લેવાના જ્યારે બી રેડિયોગ્રાફી ઓર મેગ્નેટિક રિઝોનન્સ ઇમેજિંગ જે છે પરફોર્મ કરતા હોય ત્યારે ફર્સ્ટ હેન્ડલ ઇન્જર્ડ એરિયાઝ કેરફુલી એન્ડ સપોર્ટ એક્સ્ટ્રીમિટીઝ અબોવ એન્ડ બિલો ધ જોઈન્ટ. જે બી ઇન્જર્ડ એરિયા જે છે એને કેરફુલી હેન્ડલ કરો એન્ડ એક્સ્ટ્રીમિટીઝ જે છે એને સપોર્ટ પ્રોવાઈડ કરવાનો above and below the joint. જે joints હોય છે ત્યાં તમે સપોર્ટ પ્રોવાઈડ કરો. Administer analgesics as prescribed before the procedure, particularly if client is in pain. જ્યારે બી પ્રોસિજર જે છે પરફોર્મ કરો તો એના પહેલા એનાલ્જેસિક જે છે એડમિનિસ્ટ્રેશન કરવાનું, પર્ટિક્યુલરલી ક્લાયન્ટમાં પેઇન પ્રેઝન્ટ હોય તો. if ફ્રેક્ચરનું ક્લાયન્ટ હશે સો પેઇન જે છે બહુ જ થતું હશે એના માટે તમે એનાલ્જેસિક જે છે પ્રોવાઈડ કરો. રિમૂવ એની રેડિયો ઓપેક and metallic objects such as jewelry. Important point, જે બી રેડિયો ઓપેક ઓબ્જેક્ટ્સ હોય છે એને રિમૂવ કરવાના એન્ડ મેટાલિક ઓબ્જેક્ટ્સ હોય એને બી રિમૂવ કરો સચ એઝ જ્વેલરી. એન્ડ મોસ્ટલી જે છે જે MRI જે છે જ્યારે પરફોર્મ કરતા હોય છે ત્યારે આપણે કોઈ મેટલ વસ્તુ જે છે એ અલાઉ નથી કરતા. એટલા માટે ક્લાયન્ટને હિસ્ટ્રીની અંદર આપણે જે છે પૂછીએ છીએ કે કોઈ મેટલ ડિવાઇસ જે છે બોડીમાં ઇમ્પ્લાન્ટ કરેલું છે કે નહીં. ફોર એક્ઝામ્પલ પેસમેકર્સ છે ઓર પ્લેટ્સ જે છે બોન્સની સાથે અટેચ હોય, કોઈ સ્ક્રૂઝ જે છે અટેચ હોય. એટલા માટે જ્યારે બી હિસ્ટ્રી કલેક્શન કરો એ વખતે પૂછી લેવાનું. એન્ડ ઇફ પ્રેઝન્ટ હોય તો આપણે MRI જે છે પરફોર્મ નથી કરતા. એના સિવાય જે છે કે મેટાલિક ઓબ્જેક્ટ જે છે વિયર કરેલા હોય, ઇયરિંગ્સ છે ઓર બ્રેસલેટ્સ છે સો એને રિમૂવ કરાવવાનું. Ask the client about being pregnant. Certain precautions may be necessary. જે બી પ્રેગ્નન્સી ઇફ કન્સીવ કરેલી હોય તો ક્લાયન્ટને જે છે એના રિગાર્ડિંગ ક્વેશ્ચન પૂછવાના. બિકોઝ જે રેડિયેશન જે છે એની ઇફેક્ટ જે છે એ ફિટસ જે છે એના પર થાય છે એટલા માટે. Shielding of the client's testes or ovaries or other body areas may be necessary depending on agency procedures and if there is a prescription to do so. If રેડિયોગ્રાફી ઓર MRI જે છે પરફોર્મ કરતા હોય તો સમટાઈમ્સ જે છે ક્લાયન્ટના ટેસ્ટિસ છે ઓર ઓવરીઝ જે છે એને શિલ્ડ જે છે પ્રોવાઈડ કરવામાં આવે એના માટે. ઓર અધર બોડી એરિયાઝ જે છે એના માટે શિલ્ડ પ્રિપેર કર્યું હોય ઇફ નેસેસરી હોય. એન્ડ ડિપેન્ડ કરે છે કે એજન્સીની પ્રોસિજર્સ કઈ છે એન્ડ પ્રિસ્ક્રિપ્શનની અંદર જે છે એ રિક્વાયર હોય તો પછી શિલ્ડિંગ જે છે પ્રોવાઈડ કરો. The client must lie still during a procedure. ક્લાયન્ટ જે છે એમને ઇન્ફોર્મ કરી દો કે જ્યાં સુધી પ્રોસિજર કમ્પ્લીટ ના થાય ત્યાં સુધી જે છે એમને ફ્લેટ લાઈ ડાઉન પોઝિશન જે છે એ પ્રોવાઈડ કરવામાં આવશે. If the client is getting an MRI, ensure that the client has no metal implants with magnetic properties, for example pacemakers, stents, and no history of metallic foreign bodies. ક્લાયન્ટ જે છે ઇફ MRI જે છે એ એના પર પરફોર્મ થવાનું હોય તો એ વખતે ક્લાયન્ટ જે છે એમને ચેક કરી લો, એમને જે છે હિસ્ટ્રી કલેક્શન કરીને પૂછી લો કે કોઈ મેટલ ઇમ્પ્લાન્ટ્સ જે છે પ્રેઝન્ટ છે કે નહીં, એમાં મેગ્નેટિક પ્રોપર્ટીઝ હોય. ફોર એક્ઝામ્પલ પેસમેકર છે, સ્ટેન્ટ મૂકેલા હોય ઓર સ્ટેન્ટ્સ હોય સો એના માટે બી. એન્ડ મેટાલિક ફોરેન બોડીઝ જે છે એની હિસ્ટ્રી છે કે નહીં પણ એન્શ્યોર કરી લો. Inform the client that exposure to radiation from radiography is minimal and not dangerous. ક્લાયન્ટ જે છે એમને ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરવાની કે જે રેડિયોગ્રાફી જે છે એનામાંથી જે રેડિયેશન જે છે સો એના એક્સપોઝર જે છે એનાથી કોઈ ઇફેક્ટ જે છે એટલી બધી નહીં થાય, મિનિમલ એક્સપોઝર જોવા મળશે which is not dangerous. The healthcare provider wears a lead apron if staying in the room with client having radiography. ઇફ ક્લાયન્ટની સાથે રૂમની અંદર જે છે એ હેલ્થકેર પ્રોવાઈડર પ્રેઝન્ટ હોય તો લીડ એપ્રોન જે છે વિયર કરે રેડિયેશન જે છે એનાથી પ્રોટેક્શન માટે. કમ્પ્લીટ ધ સ્ક્રીનિંગ પ્રોસેસ પર એજન્સી પોલિસી.
Next is arthrosynthesis. Arthrosynthesis is used to diagnose joint inflammation and infection. આર્થ્રોસિન્થેસિસ જે છે જનરલી જોઈન્ટ ઇન્ફ્લામેશન પ્રેઝન્ટ હોય or ઇન્ફેક્શન હોય તો આપણે એ વખતે જે છે એ જે બી સાઇનોવેલ ફ્લુઇડ હોય છે એને કલેક્શન કરીએ છીએ ઓર પસ પ્રેઝન્ટ હોય બ્લડ પ્રેઝન્ટ હોય એનું કલેક્શન કરીએ છીએ. જેવું આર્થ્રોસિન્થેસિસ જે છે સો એની અંદર એસ્પિરેશન કરવામાં આવે ઇન્વોલ્વ્સ એસ્પિરેટિંગ synovial fluid, blood or pus via a needle inserted into a joint cavity. જ્યાં પેઇન પ્રેઝન્ટ હોય ઓર ઇન્ફ્લામેશન હોય ઓર આઈડેન્ટિફાય થયું સસ્પેક્ટેડ છે કે ઇન્ફેક્શન પ્રેઝન્ટ છે એ જે જોઈન્ટ્સ જે છે ત્યાં જોઈન્ટ્સની અંદર જે છે નીડલ ઇન્સર્ટ કરી એન્ડ જે પણ ફ્લુઇડ કલેક્શન થયું છે ઇન્ફ્લામેશનના લીધે ફોર એક્ઝામ્પલ સાઇનોવિયલ ફ્લુઇડ હોય બ્લડ હોય ઓર પસ હોય તો એને જે છે એસ્પિરેટ કરવામાં આવે છે. Medications such as corticosteroid may be instilled into the joint if necessary to alleviate inflammation. Medications જે છે મે બી ઇન્સ્ટોલ કરવામાં આવે જો ઇન્ફ્લામેશન હોય તો એને રિડ્યુસ કરવા માટે કોર્ટિકોસ્ટેરોઇડ જે છે પ્રોવાઈડ કરવામાં આવશે. Interventions ensure that informed consent has been obtained because invasive procedure જે છે perform થઈ રહી છે. So always whenever we are performing invasive procedure, informed consent જે છે present હોવું જોઈએ. Apply an elastic compression bandage post-op procedure as prescribed. જ્યારે બી પ્રોસિજર જે છે એ ફિનિશ થયા પછી પોસ્ટ પ્રોસિજરની અંદર આપણે એક ઇલાસ્ટિક કમ્પ્રેશન બેન્ડેજ જે છે અપ્લાય કરીએ છીએ કે જેનાથી પ્રેશર જે છે એ જે બી પ્લેસ જે છે એના પર રહે એન્ડ બ્લીડિંગ જે છે ના થાય એને એટલા માટે. યુઝ આઈસ ટુ ડિક્રીઝ પેઇન એન્ડ સ્વેલિંગ એન્ડ આઈસ જે છે એનો યુઝ કરી શકાય પેઇન જે છે એને ડિક્રીઝ કરવા માટે એન્ડ સ્વેલિંગ જે છે એને રિડ્યુસ કરવા માટે. પેઇન મે વર્સન after aspirating fluid from the joint. Analgesics may be prescribed. પેઇન જે છે એ ઇન્ક્રીઝ થઈ જશે જેવું તમે જોઈન્ટ્સ જે છે એમાંથી એસ્પિરેટ કરશો ફ્લુઇડ જે છે એને તો આફ્ટર પ્રોસિજર જે છે એનાલ્જેસિક પ્રિસ્ક્રાઇબ કરી મે બી પ્રિસ્ક્રાઇબ કરી હશે તો એડમિનિસ્ટ્રેશન કરવાનું. Pain can continue for up to 2 days after administration of corticosteroids into a joint. Clients with diabetes mellitus should be advised that corticosteroid injections may cause an increase in blood glucose levels for a day or more. Pain જે છે મે બી 2 days સુધી કન્ટિન્યુ પ્રેઝન્ટ હશે સો એટલા માટે ક્લાયન્ટ જે છે એમને ઇન્ફોર્મ કરી દેવાનું કે પેઇન જે છે પ્રેઝન્ટ હશે. ક્લાયન્ટ જે છે એમાં ઇફ ડાયાબિટીસ મેલાઇટિસ પ્રેઝન્ટ હોય તો એમને એડવાઇસ પ્રોવાઈડ કરવામાં આવે છે કે કોર્ટિકોસ્ટેરોઇડ ઇન્જેક્શન જે છે એના લીધે જે છે એ બ્લડ ગ્લુકોઝ લેવલ ઇન્ક્રીઝ થઈ જશે. Instruct the client to rest the joint for 8 to 24 hours post procedure. Client instructions provide કરવાના post procedure 8 to 24 hours સુધી rest કરે. Instruct the client to notify the primary healthcare provider if a fever or swelling of the joint occurs and if after procedure if swelling present હોય fever present હોય તો PHCP જે છે એમને notify કરવું important છે. So arthrosynthesis જે છે જે જોઈન્ટ ઇન્ફ્લામેશન એન્ડ ઇન્ફેક્શન પ્રેઝન્ટ હોય સો એના ડાયગ્નોસિસ માટે આર્થ્રોસિન્થેસિસ પરફોર્મ કરવામાં આવે જે સાઇનોવિયલ ફ્લુઇડ છે બ્લડ એન્ડ પસ કલેક્શન થયો હશે એને નીડલનો યુઝ કરીને એસ્પિરેટ કરવામાં આવે છે. Arthroscopy used to diagnose and treat acute and chronic problems of joint. જોઈન્ટની અંદર કોઈ એક્યુટ પ્રોબ્લેમ હોય ઓર ક્રોનિક પ્રોબ્લેમ હોય એના ડાયગ્નોસિસની અંદર આર્થ્રોસ્કોપી યુઝ કરવામાં આવે. આર્થ્રોસ્કોપી provides an endoscopic examination of various joints. સ્કોપ જે છે સો એનો મિનિંગ થશે કે આપણે કેમેરા જે છે એ ઇન્સર્ટ કરીએ છીએ ઓર સ્કોપ જે છે ઇન્સર્ટ કરીએ છીએ. સ્કોપ જે છે એનાથી આપણે વિઝ્યુલાઇઝ કરી શકીએ ઓર એક્ઝામિનેશન પરફોર્મ કરી શકીએ વેરિયસ જોઈન્ટ્સ જે છે એનું. Cartilage abnormalities can be assessed. Bodies removed. Torn ligament and tendons repair or reconstructed and the cartilage trim or repaired. કાર્ટિલેજ એબનોર્માલિટીઝ જે છે એ અસેસમેન્ટ કરવા માટે બી આર્થ્રોસ્કોપી યુઝ થાય છે. લૂઝ બોડીઝ જે છે એને રિમૂવ કરવા માટે બી યુઝફુલ છે. ટોર્ન લિગામેન્ટ્સ હોય છે એના માટે ટેન્ડન રિપેર ઓર રિકન્સ્ટ્રક્ટેડ થયા હોય
તો એના માટે બી આર્થ્રોસ્કોપી યુઝફુલ છે. એન્ડ કાર્ટિલેજ જે છે ઇફ ટ્રીમ કર્યા હોય રિપેર કર્યા હોય તો એના અસેસમેન્ટ માટે બી યુઝફુલ છે. બાયોપ્સી મે બી પરફોર્મ ડ્યુરિંગ ધ પ્રોસિજર. સ્કોપ જે છે ઇન્સર્ટ કર્યો હશે, સો એ સ્કોપ ઇન્સર્શન કરે એ વખતે એ બી ટ્યુમર ફોર્મ થયું હોય પર કોઈ ટિશ્યુઝ જે છે એને કલેક્ટ કરવા હોય તો બાયોપ્સી જે છે પરફોર્મ કરવામાં આવશે ડ્યુરિંગ ધ પ્રોસિજર. Interventions: instruct the client to fast for 8 to 12 hours before the procedure. Before procedure, endoscopic examination જેવું જે છે પરફોર્મ કરવામાં આવે છે એટલા માટે before procedure જે છે 8 to 12 hours ફાસ્ટિંગ જે છે એ કરવા માટે કહેવાનું ક્લાયન્ટને. Ensure that informed consent was obtained. Informed consent જે છે એ કલેક્ટ થયો છે કે નહીં એ ચેક કરી લો ક્લાયન્ટ પાસેથી. Administer pain medication as prescribed post procedure. Post procedure as per the prescription pain medication provide કરવાની. Assess the neurovascular status of the affected extremity. જે એક્સ્ટ્રીમિટીની અંદર પરફોર્મ થયું છે આર્થ્રોસ્કોપી, સો જે અફેક્ટેડ એક્સ્ટ્રીમિટી જે છે એમનું ન્યુરોવાસ્ક્યુલર સ્ટેટસ ચેક કરવાનું, એટલે કે સેન્સેશન જે છે ચેક કરવામાં આવે એન્ડ સર્ક્યુલેટરી સિસ્ટમ જે છે પ્રોપર છે કે નહીં ચેક કરવામાં આવે. An elastic compression bandage should be worn post-procedure for 2 to 4 days as prescribed. If client complains that it feels too restrictive, readjust the bandage. After procedure જે છે elastic compression bandage જે છે એ wear કરવામાં આવે છે 2 days સુધી, 2 to 4 days સુધી as per the prescription. And if client જે છે એવું કમ્પ્લેન કરશે કે જે બેન્ડેજ જે છે કમ્પ્રેશન બેન્ડેજ જે છે એ રિસ્ટ્રિક્ટિવ ફીલ લાગે છે તો રીએડજસ્ટમેન્ટ કરવાનું બેન્ડેજ જે છે એનું. Instruct the client that walking with weight bearing usually is permitted after sensation returns, but to limit activity as prescribed following the procedure. After procedure જે છે વોકિંગ જે છે એ કરી શકે છે ક્લાયન્ટ જે છે વિથ વેઇટ બેરિંગ યુઝ્યુઅલી ઇફ પરમિશન આપી હોય તો. જનરલી જે પ્રોસિજર છે એમાં સેન્સેશન જે છે એ આફ્ટર પ્રોસિજર થોડા ટાઈમ પછી સેન્સેશન રિટર્ન થશે. સો જેવા સેન્સેશન રિટર્ન થાય, ન્યુરોવાસ્ક્યુલર સ્ટેટસ ચેક કરી લીધું, સેન્સેશન રિટર્ન થઈ ગયા, દેન આફ્ટર જે છે એ વેઇટ બિયરિંગ વિથ વોકિંગ જે છે કરી શકે છે એન્ડ એક્ટિવિટી જે છે એ બી લિમિટેડ એક્ટિવિટી પરફોર્મ કરી શકે છે એઝ પર ધ પ્રિસ્ક્રિપ્શન ફોલોઈંગ ધ પ્રોસિજર. Instruct the client to evaluate the extremity as often as possible for 24 hours following the procedure and to place ice on the site to minimize swelling for 12 to 24 hours post procedure. ક્લાયન્ટ જે છે એમને ઇન્ફોર્મ કરો કે જે એક્સ્ટ્રીમિટી જે છે એને એલિવેટ કરે as often as possible for 24 hours following the procedure. After procedure જે છે એક્સ્ટ્રીમિટીને એલિવેટ કરવામાં આવે છે, આઈસ જે છે અપ્લાય કરવામાં આવે છે સ્વેલિંગ જે છે એને મિનિમાઇઝ કરવા માટે. Advise the client to notify the PHCP if fever or increased knee pain occurs. If there is increasing redness around the incision or incisions, persist drainage from the incisions for more than 3 days, or if edema continues for more than 3 days post procedure. If after procedure જે છે knee pain increase થતું હોય or redness જે છે incision ની around માં present હોય, persistent drainage present હોય and continuous edema જે છે present હોય after 3 days of procedure, તો PHCP જે છે એમને નોટિફાઈ કરવું ઇમ્પોર્ટન્ટ છે. નેક્સ્ટ ઇઝ બોન મિનરલ ડેન્સિટી મેઝરમેન્ટ. બોન ડેન્સિટી જે છે ચેક કરવામાં આવે કે બોન્સ જે છે કેટલા ડેન્સ છે એન્ડ કેટલા સ્ટ્રોંગ જે છે જનરલી સિમ્પલ લેંગ્વેજમાં કહીએ તો એ જે છે મેઝરમેન્ટ કરવામાં આવે. સો બોન મિનરલ ડેન્સિટી મેઝરમેન્ટ જે છે એમાં ડ્યુઅલ એનર્જી એક્સરે એબ્ઝોર્બિયોમેટ્રી જે છે પરફોર્મ કરવામાં આવે. ડ્યુઅલ એનર્જી એક્સરે એબ્ઝોર્બિયોમેટ્રી measures the bone mass of the spine, wrist and hip bones and total body. જે ડ્યુઅલ એનર્જી એક્સરે એબ્ઝોર્બિયોમેટ્રી જે છે સો બોન માસ જે છે એ મેઝર કરે છે કે બોન જે છે એનું વિથ કેટલી છે એટલે થિકનેસ કેટલી છે ઓર એની અંદર કેટલા ટિશ્યુઝ બોન ટિશ્યુઝ પ્રેઝન્ટ છે, બોન સેલ્સ કેટલા છે, બોન કેટલો સ્ટ્રોંગ જે છે એના પરથી આઈડેન્ટિફાઈ કરી શકાય. જનરલી જે સ્પાઇન જે છે એના બોન્સ, રિસ્ટ બોન, હિપ બોન્સ એન્ડ ટોટલ બોડી જે છે એનું મેઝરમેન્ટ જે છે એ બોન માસનું મેઝરમેન્ટ પરફોર્મ કરવામાં આવે. રેડિયેશન એક્સપોઝર ઇઝ મિનિમલ.
જે ડ્યુઅલ એનર્જી એક્સરે એબ્ઝોર્પ્શોમેટ્રી જે છે એમાં મિનિમલ એક્સપોઝર હશે રેડિયેશનનું. ઇટ ઇઝ યુઝ ટુ ડાયગ્નોઝ metabolic bone disease and to monitor changes in bone density with treatment. Metabolic bone disease હોય તો એને ડાયગ્નોસિસ માટે ઇમ્પોર્ટન્ટ છે, પ્લસ જે બોન ડેન્સિટી જે છે એની અંદર કોઈ ચેન્જીસ થયા છે કે નહીં એ મોનિટર કરવા માટે પણ ઇમ્પોર્ટન્ટ છે. ઇન્ફોર્મ ધ ક્લાયન્ટ દેટ ધ પ્રોસિજર ઇઝ પેનલેસ. પ્રોસિજર જે છે પેનલેસ હશે એ ઇન્ફોર્મેશન જે છે પ્રોવાઈડ કરવાની. કોઈ ઇન્વેઝિવ પ્રોસિજર નથી આ. સો ઓલ મેટાલિક ઓબ્જેક્ટ આર રિમૂવ બિફોર ધ ટેસ્ટ. જે બી મેટાલિક ઓબ્જેક્ટ્સ હશે એને રિમૂવ કરવાના બિફોર ટેસ્ટ. ક્વોન્ટિટેટિવ અલ્ટ્રાસાઉન્ડ બોન મિનરલ ડેન્સિટી મેઝરમેન્ટ જે છે એમાં ક્વોન્ટિટેટિવ અલ્ટ્રાસાઉન્ડ જે છે પરફોર્મ કરવામાં આવે. Quantitative ultrasound evaluates strength, density, and elasticity of various bones using ultrasound rather than radiation. જે ડ્યુઅલ એનર્જી એક્સરે જે છે સો એની અંદર રેડિયેશન જે છે એ હોય છે, જ્યારે અલ્ટ્રાસાઉન્ડની અંદર કોઈ રેડિયેશન પ્રેઝન્ટ નથી હોતા. તો વિધાઉટ રેડિયેશન બોન્સ જે છે એના સ્ટ્રેન્થ જે છે એ ઇવેલ્યુએટ કરવામાં આવે. બોન કેટલું સ્ટ્રોંગ છે એ ઇવેલ્યુએશન થાય, એની ડેન્સિટી કેટલી છે એની ઇલાસ્ટિસિટી જે છે એ આઈડેન્ટિફાઈ કરવામાં હેલ્પફુલ થાય. ઇન્ફોર્મ ધ ક્લાયન્ટ દેટ ધ પ્રોસિજર ઇઝ પેઇનલેસ. પ્રોસિજર જે છે પેઇનલેસ છે. બોન સ્કેન નેક્સ્ટ જે છે એ ડાયગ્નોસ્ટિક પ્રોસિજરની અંદર ડાયગ્નોસ્ટિક ઇન્ટરવેન્શનમાં a bone scan is used to identify, evaluate, and stage bone cancer before and after treatment. It is also used to detect fractures or loosening of total joint replacement. Bone scan જે છે જો કોઈ ટ્યુમર પ્રેઝન્ટ હોય તો બોન કેન્સર પ્રેઝન્ટ હશે એને આઈડેન્ટિફાઈ કરવા માટે, એને ઇવાલ્યુએશન માટે એન્ડ કયા સ્ટેજનું બોન કેન્સર છે એ આઈડેન્ટિફાઈ કરવા માટે બિફોર ટ્રીટમેન્ટ એન્ડ આફ્ટર ટ્રીટમેન્ટ બોન સ્કેન જે છે પરફોર્મ કરવામાં આવે. સમટાઈમ્સ ફ્રેક્ચર જે છે એના ડિટેક્શન માટે, જોઈન્ટ્સ જે છે એનું ટોટલ જોઈન્ટ રિપ્લેસમેન્ટ થયું હોય તેમાં લૂઝનિંગ છે કે નહીં આઈડેન્ટિફાઈ કરવા માટે બોન સ્કેન યુઝ થાય છે. રેડિયો આઇસોટોપ ઇઝ ઇન્જેક્ટેડ ઇન્ટ્રાવેનસલી and will collect in area that indicate abnormal bone metabolism and some fractures if they exist. Now, રેડિયો આઇસોટોપ જે છે એ ઇન્જેક્ટ કરવામાં આવે. સો જે આઇસોટોપ્સ હોય છે એ કેમિકલ્સ હોય ઇન્ટ્રાવેનસલી એને ઇન્જેક્ટ કરીએ એટલે જેવું તમે એ જે એરિયા જે છે ચેક કરશો જેમાં આઇસોટોપ તમે ઇન્જેક્ટ કર્યા છે તો જે એરિયાની અંદર એબનોર્મલ બોન મેટાબોલિઝમ હશે, ફોર એક્ઝામ્પલ કેન્સર છે તો એની ટ્યુમર ક્યાં પ્રેઝન્ટ છે, કેન્સર કયા બોનના કયા પાર્ટમાં છે और કયા બોનમાં પ્રેઝન્ટ છે આઈડેન્ટિફાઈ કરવું હોય તો આપણે રેડિયો આઇસોટોપ ઇન્જેક્ટ કરીએ એને આઈડેન્ટિફાઈ કરી શકીએ. સમ ફ્રેક્ચર્સ જે છે એ આઈડેન્ટિફાઈ ના થતા હોય તો એ બી જે છે આની અંદર ઇઝીલી આઈડેન્ટિફાઈ થશે. The isotope is excreted in the urine and feces 48 hours and is not harmful to others. જે રેડિયો આઇસોટોપ્સ હોય છે જનરલી યુરિન એન્ડ સ્ટૂલ જે છે એના થ્રુ ફેસિસ થ્રુ વિધિન 48 અવર્સમાં એક્સક્રીશન એનું થઈ જશે જે બીજા પર્સન હોય છે એમને હાર્મફુલ નથી. ઇન્ટરવેન્શન્સ ફૂડ એન્ડ ફ્લુઇડ મે બી વિથહેલ્ડ બિફોર ધ પ્રોસિજર. સો બિફોર પ્રોસિજર ફૂડ એન્ડ ફ્લુઇડને વિથહેલ્ડ કરવામાં આવે. એન્શ્યોર ધ ઇન્ફોર્મ કન્સન્ટ હેઝ બીન ઓબ્ટેન. ઇન્ફોર્મ કન્સન્ટ જે છે એ છે કે નહીં પ્રેઝન્ટ એ ચેક કરી લેવાનું બિકોઝ આ બી ઇન્વેઝિવ પ્રોસિજર છે. તમે ઇન્ટ્રાવેનસલી આઇસોટોપ રેડિયો આઇસોટોપ જે છે એને ઇન્જેક્ટ કરો છો એટલા માટે. રિમૂવ ઓલ જ્વેલરી એન્ડ મેટલ ઓબ્જેક્ટ. જેટલા બી મેટલ ઓબ્જેક્ટ્સ છે એન્ડ જ્વેલરી જે છે એને રિમૂવ કરવાની. ફોલોઈંગ ધ ઇન્જેક્શન ઓફ રેડિયો આઇસોટોપ્સ ધ ક્લાયન્ટ મસ્ટ ડ્રિંક 32 ounces of water if not contraindicated to promote renal filtering of the excess isotope. After procedure જે રેડિયો આઇસોટોપ ઇન્જેક્શન જે છે એ પરફોર્મ થઈ ગયા પછી ક્લાયન્ટ જે છે એમને 32 ounce ડ્રિંક જે છે પ્રોવાઈડ કરવામાં આવે ઇફ કોન્ટ્રાઇન્ડિકેટેડ ના હોય તો કે એનાથી રિનલ ફિલ્ટરિંગ પ્રમોટ થશે અને આઇસોટોપ જે છે એનું એક્સેસ આઇસોટોપ જે છે એ રિમૂવ થશે. From 1 to 3 hours after the injection, have the client void to clear excess isotope from the bladder before the scanning procedure is completed. 1 to 3 hours after injection જે છે ક્લાયન્ટને વોઇડ કરવા માટે કહેવાનું કે ક્લાયન્ટ જે છે ક્લિયર એક્સેસ જે છે આઇસોટોપ જે છે એનો વોઇડ કરી દેશે બિફોર સ્કેનિંગ પ્રોસિજર જે કમ્પ્લીટ થાય એના પહેલા જે છે. ઇન્ફોર્મ ધ ક્લાયન્ટ ઓફ ધ
need to lie supine during the procedure and that the procedure is not painful. ક્લાયન્ટ જે છે એમને ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરી દો કે જ્યારે બી પ્રોસિજર જે છે પરફોર્મ થઈ જાય એ વખતે લાઈ ડાઉન સુપાઇન પોઝિશન જે છે એ નીડેડ છે એન્ડ પેઇનફુલ પ્રોસિજર નથી. મોનિટર ધ ઇન્જેક્શન સાઇટ ફોર રેડનેસ એન્ડ સ્વેલિંગ. એન્કરેજ ઓરલ ફ્લુઇડ ઇન્ટેક ફોલોઈંગ ધ પ્રોસિજર. એટલે ઓરલી ફ્લુઇડ ઇન્ટેક જે છે એને એન્કરેજ કરો. ફ્લુઇડ ઇન્ટેક જેટલું ઇન્ક્રીઝ થશે એટલું બોડીમાંથી જલ્દી જે છે એ રેડિયો આઇસોટોપ્સ બોડીમાંથી એક્સક્રીટ થશે. No special precautions are required after a bone scan because only a minimal amount of radioactivity exists in the radioisotope used for the procedure. Now radioisotopes આપણે યુઝ કરીએ છીએ તો સમટાઈમ્સ એવું થાય કે રેડિયેશન જે છે એનાથી ડેમેજ થાય બીજાને, બટ અહીંયા જે છે કોઈ સ્પેશિયલ પ્રિકોશન્સ રિક્વાયર્ડ નથી હોતા આફ્ટર અ બોન સ્કેન બિકોઝ મિનિમલ અમાઉન્ટ ઓફ રેડિયોએક્ટિવિટી જે છે એ રેડિયો આઇસોટોપ્સમાં પ્રેઝન્ટ હોય છે. Next is bone or muscle biopsy. Biopsy may be done during surgery or through aspiration or punch or needle biopsy. Biopsy જે છે મે બી ડ્યુરિંગ સર્જરી જે છે એ પરફોર્મ કરવામાં આવે જે છે પરફોર્મ કરવામાં કે સર્જરી જે છે એમાં જે છે એ ઇન્સિઝન મૂકી એન્ડ સેમ એ જ ટાઈમે જે છે બાયોપ્સી માટે સ્પેસિમેન કલેક્શન કરી દીધું. ઓર એસ્પિરેશન થ્રુ બાયોપ્સી પરફોર્મ કરી શકાય. પંચ જે છે કે નીડલ જે છે પંચ કરીને બાયોપ્સી જે છે એનું સેમ્પલ કલેક્શન કરો. પણ નીડલ બાયોપ્સી જે છે એ ફાઇન નીડલ બાયોપ્સી જે છે એનાથી પરફોર્મ કરી શકાય. ઇન્ટરવેન્શન્સ બાયોપ્સી જે છે ઇફ એ પ્રોસિજર પરફોર્મ કરતા હશે બાયોપ્સી તો ક્યાં કયા ઇન્ટરવેન્શન્સ હોય છે એના. એન્શ્યોર દેટ ઇન્ફોર્મ કન્સન્ટ વોઝ ઓબ્ટેન્ડ. બાયોપ્સી જે છે એ કલેક્શન માટે ઇન્ફોર્મ કન્સન્ટ ઇઝ મસ્ટ. સો ચેક કરી લો કે ક્લાયન્ટ જે છે એમને ઇન્ફોર્મ કન્સન્ટ સાઇન કર્યું છે કે નહીં. મોનિટર ફોર બ્લીડિંગ, સ્વેલિંગ, hematoma or severe pain. Elevate the site for 24 hours following the procedure to reduce edema. After procedure, bleeding, swelling, hematoma, severe pain present છે કે નહીં ચેક કરી લો. એન્ડ જે પણ સાઇટ છે કે જ્યાંથી તમે બાયોપ્સી કલેક્શન કર્યું છે એ સાઇટને 24 અવર્સ સુધી જે છે એલિવેટ રાખવાની જેનાથી એડિમા જે છે રિડ્યુસ થાય. Apply ice packs as prescribed following the procedure to prevent the development of hematoma and to decrease site discomfort. Ice packs જે છે એને અપ્લાય કરવાના as per the prescription following the procedure જેનાથી જે હિમેટોમા ડેવલપમેન્ટ જે છે એ પ્રિવેન્ટ થશે એન્ડ સાઇટમાં ડિસ્કમ્ફર્ટ જે છે એ રિડ્યુસ થશે. મોનિટર ફોર સાઇન્સ ઓફ ઇન્ફેક્શન ફોલોઈંગ ધ પ્રોસિજર. ઇન્ફેક્શનના સાઇન્સ જે છે એના માટે મોનિટર કરો. Inform the client that mild to moderate discomfort is normal following the procedure. And after procedure, mild to moderate discomfort જે છે present હશે. Next diagnostic test or evaluation જે છે perform કરવામાં આવે જે છે electromyography EMG. EMG is used to evaluate muscle health and the nerves that control them. It is often a valuable assessment tool for determining weakness. ઇલેક્ટ્રોમાયોગ્રાફી જે છે એના નેમ પરથી જ ખબર પડે. ઇલેક્ટ્રો મીન્સ કે આપણે જે નર્વ્સ જે છે એ ચેક કરશું, ઇમ્પલ્સિસ જે ચેક કરવામાં આવે છે. એન્ડ માયોગ્રાફી જે છે એટલે મસલ્સ જે છે રિલેટેડ હોય છે. સો EMG છે એનો યુઝ જે છે એ મસલ હેલ્થ ઇવેલ્યુએશન માટે ઇમ્પોર્ટન્ટ છે એન્ડ નર્વ્સ જે છે એના માટે ઇમ્પોર્ટન્ટ છે. Electromyography measures electrical potential associated with skeletal muscle contraction. ઇલેક્ટ્રિકલ પોટેન્શિયલ જે છે કે જે સ્કેલેટલ મસલ કોન્ટ્રેક્શન સાથે એસોસિએટેડ જે છે એને ચેક કરવા માટે એના મેઝરમેન્ટ માટે EMG યુઝ થાય છે. Needles are inserted into the muscle and needles are inserted into the muscle and recordings of muscular electrical activity are traced on recording paper through an oscilloscope જે છે એનાથી જે છે એ જનરલી પરફોર્મ કરવામાં આવે. નીડલ્સ જે છે એ મસલમાં ઇન્સર્ટ કરવામાં આવશે એન્ડ એનાથી મસ્ક્યુલર એક્ટિવિટી જે છે એના રેકોર્ડિંગ ટ્રેસ કરવામાં આવે.
interventions ensure that informed consent was obtained because needle જે છે insert કરીએ છીએ આપણે એટલા માટે. Instruct the client that the needle insertion is uncomfortable. Instruct the client not to take any stimulants or sedatives for 24 hours before the procedure. જે આપણે નવ ઇમ્પલ્સીસ જે છે ચેક કરીએ છીએ એટલા માટે ક્લાયન્ટ જે છે એમને ઇન્સ્ટ્રક્શન પ્રોવાઈડ કરો કે બિફોર પ્રોસિજર 24 અવર્સ જે છે એ જે બિફોર પ્રોસિજરનો ટાઈમ છે એ ટાઈમ પિરિયડમાં કોઈ સ્ટિમ્યુલન્ટ્સ ઓર સેડેટિવ્સ જે છે એનો યુઝ નહીં કરવાનો. ઇન્ફોર્મ ધ ક્લાયન્ટ ધેટ સ્લાઇટ bruising may occur at the needle insertion sites. Mild analgesics may be used for pain. So musculoskeletal problems જે છે એમાં anatomy and physiology, skeleton જે છે axial portion and appendicular portion present હોય છે. Types of bone: long bones, short bones, flat bones and irregular bones. Spongy bone and dense bones જે છે present હોય છે. Spongy bones જે છે એ generally forces જે છે કોઈ બી direction માંથી આવશે એને એ લોકો tolerate કરી શકે છે compared to dense bone. ડેન્સ બોન્સ ઓર કોમ્પેક્ટ બોન્સ હોય છે એ કેપ્સ્યુલ જેવું જે છે એ પ્રોવાઈડ કરે એટલે કે પ્રોટેક્શન પ્રોવાઈડ કરશે જે સ્પોન્જી બોન્સ જે છે એને કવર કરશે. કેરેક્ટરિસ્ટિક્સ ઓફ બોન્સ જે છે જો તેન બોન ગ્રોથ જે છે કઈ રીતે થાય છે. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જે છે એઝ એજિંગ અકર્સ બોન રિઝોર્પ્શન એસેલરેટ્સ ડિક્રીઝિંગ બોન માસ એન્ડ પ્રિડિસ્પોઝિંગ ધ ક્લાયન્ટ ટુ ઇન્જુરી. જેટલી જેવું એજ થશે એવું બોન્સ જે છે એનું રિઝોર્પ્શન સ્ટાર્ટ થઈ જશે. રિઝોર્પ્શન સ્ટાર્ટ થશે એટલે બોન માસ ડિક્રીઝ થશે એટલે બોન જે છે પહેલા જેટલા સ્ટ્રોંગ્સ નહીં હોય એના લીધે ઇન્જુરીઝ જે છે થવાના ચાન્સીસ છે. ટાઈપ્સ ઓફ જોઇન્ટ્સ: એમ્ફીઆર્થ્રોસિસ, ટાઈઆર્થ્રોસિસ એન્ડ સિનઆર્થ્રોસિસ. કાર્ડિલેજિયસ જોઈન્ટ જે છે એમ્ફીઆર્થ્રોસિસ ની અંદર આવે જેમાં સ્લાઇટલી મુવમેન્ટ જે છે થઈ શકે છે. ટાઈઆર્થ્રોસિસ ઇનોવિયલ જોઇન્ટ્સ ફ્રીલી મુવમેન્ટ જે છે પ્રેઝન્ટ હોય છે. સિનઆર્થ્રોસિસ ફાઇબ્રસ ઓર ફિક્સ જોઈન્ટ નો મુવમેન્ટ જે છે એ એવા જોઈન્ટ્સમાં જે છે કોઈ મુવમેન્ટ પ્રેઝન્ટ નથી હોતી. કેરેક્ટરિસ્ટિક્સ ઓફ જોઇન્ટ્સ: સાઇનોવિયલ ફ્લુઇડ જે છે એ ઇમ્પોર્ટન્ટ છે કે જે જોઈન્ટ્સ હોય છે ત્યાં પ્રેઝન્ટ હોય છે સાઇનોવિયલ જોઈન્ટના કેપ્સ્યુલમાં પ્રેઝન્ટ હોય છે. એક કુશન તરીકે વર્ક કરે એન્ડ બોન્સ એન્ડ જોઇન્ટ્સને પ્રોટેક્શન પ્રોવાઈડ કરશે. મસલ્સ: કેરેક્ટરિસ્ટિક્સ ઓફ મસલ્સ જે છે જો પ્રોસેસ ઓફ કોન્ટ્રેક્શન એન્ડ રિલેક્સેશન. મસલ કોન્ટ્રેક્શન કઈ રીતે થાય છે, રિલેક્સેશન કઈ રીતે થાય છે. એસિટાઇલ કોલાઇન જે છે એ રિલીઝ થશે ધેન આફ્ટર એટીપી જે છે એન્ડ કેલ્શિયમ જે છે એને હેલ્થથી મસલ કોન્ટ્રેક્શન થશે. એક્ટિન માયોસિન જે છે એ એકબીજાની સાથે કનેક્શન થશે એનું એન્ડ જેવું કોન્ટ્રેક્શન થઈ ગયા પછી જેવું કેલ્શિયમ આઉટ થશે એ પછી એક્ટિન માયોસિન જે છે કનેક્ટ થયા હતા એ સેપરેટ થઈ જશે એન્ડ મસલ રિલેક્સેશન થશે. સ્કેલેટલ મસલ્સ. બોન હિલિંગ એના સ્ટેજીસ જે છે એ પ્રેઝન્ટ હોય છે અલગ અલગ કે સ્ટેજીસની અંદર બોન્સ જે છે એનું હિલિંગ થશે. રિસ્ક ફેક્ટર્સ એસોસિએટેડ વિથ મસ્ક્યુલોસ્કેલેટલ પ્રોબ્લેમ્સ. કયા રિસ્ક ફેક્ટર્સ જે છે એસોસિએટેડ હોય છે. ધેન આફ્ટર ડાયગ્નોસ્ટિક ટેસ્ટ જે છે કયા ડાયગ્નોસ્ટિક ટેસ્ટ જે પરફોર્મ કરવામાં આવે છે બોન્સ જે છે એના રિલેટેડ કોઈ પ્રોબ્લેમ હોય મસ્ક્યુલોસ્કેલેટલ પ્રોબ્લેમ્સમાં. રેડિયોગ્રાફી એન્ડ મેગ્નેટિક રિઝોનન્સ ઇમેજિંગ એમઆરઆઈ એન્ડ રેડિયોગ્રાફી જે છે પરફોર્મ કરવામાં આવે. સો એ જનરલી ઇન્ટરવેન્શન જે છે એમાં કયા લેવાના. મેઇન ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે મેટાલિક ઓબ્જેક્ટ્સ એન્ડ રેડિયોપેક કોઈ બી ઓબ્જેક્ટ હોય તો એને રિમૂવ કરવાનું સચ એઝ જ્વેલરી. એન્ડ ઇફ ક્લાયન્ટ જે છે પ્રેગ્નેન્ટ છે કે નહીં, પ્રેગ્નન્સી કન્સીવ કરેલી છે કે નહીં એ ચેક કરી લેવાનું. If MRI હોય તો ensure that the client has no metal implants with magnetic properties and જે exposure જે છે મિનિમલ છે એ કોઈ ડેન્જરસ નથી એને કોઈ ડેમેજ નહીં થાય. Arthrosynthesis is used to diagnose joint inflammation and infection. Arthrosynthesis જે છે એમાં જે બી સાઇનોવિયલ ફ્લુઇડ જે છે બ્લડ ઓર પસ પ્રેઝન્ટ હશે જોઇન્ટ્સની અંદર ઇન્ફ્લામેશનના લીધે તો એને જે છે એ નીડલ ઇન્સર્ટ કરીને એસ્પિરેશન કરવામાં આવશે એને એસ્પિરેશન કર્યા પછી કલેક્શન કરીને એને ચેક કરવામાં આવે ઇન્ફેક્શન પ્રેઝન્ટ છે કે નહીં એ ચેક કરવા માટે ઇમ્પોર્ટન્ટ છે. આર્થ્રોસ્કોપી સ્કોપ ઇન્સર્શન થશે
અને એના પરથી આઈડેન્ટિફાઈ કરવામાં આવે કે પ્રોબ્લેમ્સની અંદર કોઈ એક્યુટ ઓર ક્રોનિક પ્રોબ્લેમ, જોઈન્ટ્સની અંદર કોઈ એક્યુટ ઓર ક્રોનિક પ્રોબ્લેમ્સ છે કે નહીં. બોન મિનરલ ડેન્સિટી મેઝરમેન્ટ, એમાં 2 મેથડ્સ છે, ડ્યુઅલ એનર્જી એક્સરે એબ્ઝોર્પ્શિયોમેટ્રી એન્ડ ક્વોન્ટિટેટિવ અલ્ટ્રાસાઉન્ડ જે છે એ બી પરફોર્મ કરી શકો છો. બોન સ્કેન, બોન્સ જે છે એના જનરલી એમાં કેન્સર જે છે એના ઇવેલ્યુએશન માટે, આઈડેન્ટિફિકેશન માટે એન્ડ કયું સ્ટેજ જે છે એ ફેર આઈડેન્ટિફાઈ કરવું છે તો એના માટે બોન સ્કેન પરફોર્મ કરવામાં આવે છે. રેડિયો આઇસોટોપ્સ જે છે એ ઇન્સર્ટ કરવામાં આવે, ઇન્જેક્ટ કરવામાં આવશે એન્ડ એનો યુઝ કરીને બોન સ્કેન પરફોર્મ કરવામાં આવે છે. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જે છે એની અંદર કે there is no requirement of any special precautions after a bone scan because only a minimal amount of radioactivity exists in radioisotopes used for procedure. Bone or muscle biopsy છે, so aspiration through or during surgery, punch or needle biopsy જે છે એના થ્રુ બાયોપ્સીનું સેમ્પલ કલેક્શન કરી શકાય છે. એન્ડ ઇલેક્ટ્રોમાયોગ્રાફી EMG કે જેના થ્રુ મસલ હેલ્થ જે છે ઇવેલ્યુએશન માટે ઇમ્પોર્ટન્ટ છે એન્ડ નર્વ્સ જે છે એના માટે ઇમ્પોર્ટન્ટ છે. ઇલેક્ટ્રિકલ ઇમ્પલ્સીસ જે છે ચેક કરવા માટે યુઝફુલ છે. નીડલ ઇન્સર્ટ કરશે, મસલ્સ જે છે ત્યાં એની ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી જે છે એ ચેક કરવામાં આવશે, એનું રેકોર્ડિંગ કરવામાં આવે, ગ્રાફ રેકોર્ડિંગ પેપર જે છે એની અંદર. Okay, any doubt, any question? If કોઈ doubt, કોઈ question ના હોય તો you guys can leave now. Thank you. Thank you.